જગત જનની માં છે આપણી આ વાલ્મીક મિત્રો। હું 400 મોગલ પાસે 18 વરણ એક છે, પણ મેં દુનિયાના દુઃખ માગ્યા। સમજી લેજો કે હે માં 18 વરણના મને દઈ દેજે, પણ તું એને સુખી રાખજે। મારે એક જ તમારામાં સ્વાર્થ છે, માં ભગવતી અને રામદેવ પીર તમને નિરોગી રાખે અને ખૂબ બરકત દે અને તમારા પરિવારને એક રાખે, એવા હું તમને આશીર્વાદ દઉં છું બાપ। પણ એક પેલા એક વાલ્મીકનો પ્રસંગ છે, હું વશમાંથી લઉં છું। ગામડું ગામ, ઓહો, મા બાપ બુઢા। મા બાપે દીકરાને કીધું કે બેટા તારા ઉંમર નાની વયમાં થયા છે, તો એક કર, તું તારા ઘરના માણસને તેડી આવી બેટા। આ વાલ્મીકની વાત આવે છે મિત્રો। ઈ ખાલીપો કે જેને કહેવાય 12 હાંધે 13 તૂટે। દીકરાએ કીધું કે વાત સાચી છે માવતરો, પણ હું મારા સાસરે જાઉં મારા ઘરનાને તેડવા, પણ મારી પાસે લુગડા હારા પહેરવા નથી। હું કેવી રીતે બાપુજી માં હું તેડવા જાઉં? એ વખતની મર્યાદા હોય ને। ગામ કીધું છે ને બાપ, ગામ સનિયા રામ હોય। કીધું કે ભાઈ દીકરા તારું ઘરનું માણસ તું તેડી આવ્યો, આલે આટલી આ કોર્યું અને આ એક જો લુગડા હું તને આપું છું બાપ, તું તેડી આવી। તારા મા બાપની અવસ્થા છે। બાજુની નગરી, ત્યાં કોઈ વાહન નહીં, હાલીને ગયો દીકરો, હાલીને ગયો, નદી વશમાં આવી અને નગરી પણ કેવી વિદેહી જનક જેવા રાજાની જ કોઈ નગરી હોય એવી નગરી આવી। શિયાળાનો સમય, એને એમ થયું કે જો હું આમ ફરવા જઈશ તો અંધારું થઈ જાય છે। એ વખતની મર્યાદા બહુ હતી, જે રાખવા વાળા હશે ક્યાંક। હાલીને કે પાદરો વયો જાવ તો જેથી હું નગરીમાં વહેલો પૂગી જાઉં। નદી આવી, ક્યાંક પાણી, ક્યાંક હેવડો, ક્યાંક પાણો આવે, ટપતો જાય, હેલો જાય। જેવો નદી આવ્યો કાંઠે, નદીના બેકડું સમજીને પગ મૂકીને વયો ગયો। એને ખબર નથી, એને વાચા આવી, એમાં ગા ખૂતાણી હતી કવલી। એને વાચા આવી કે હે મનુષ્ય, હું કવલી ઘા છું, ગલટી છું, તે મને કાઢવાના બદલે, મદદ કરવાના બદલે તે મારી માથે પાગ દીધો। હે ઇન્સાન, તે મારી માથે પગ દીધો। જા, તું ઇન્સાન લાયક નથી, તું પશુ બની જાય જા। એ અવાજ સાંભળી ગયો, શબ્દો છૂટી ગયો ગાય માતાનો અને ઉતાવળો માંડ્યો હાલવા। એ વખતની મર્યાદા એમ થયું કે આપણા જમાઈ આવે છે ને આટલા ઉતાવળા કેમ? બધાએ કીધું જમાઈ કેમ તમે આટલા ઉતાવળા થઈ ગયા? બધાએ કીધું કે આપણા જમાઈ આવ્યા છે, જમાઈ આવ્યા છે। માંડ્યો રોવા કે હું તમારા ગામને પાધરની નદીમાંથી હું નીકળ્યો, બેકડું સમજીને મેં પગ દીધો, પણ એમાં તો ગા ખૂતાણે લેતી ગાયે મને શ્રાપ દીધો છે કે જા, તે મને કાઢવાના બદલે તે મારા માથે પગ દીધો ને, તું પશુ બની જાય જા, તું માણસ લાયક નથી। રોકકળ થઈ ગઈ, વાત કરે ન કરે, બે શિંગડા, કાન, મોઢું ગા જેવું થઈ ગયું, રોકકળ થઈ ગયું વાહની માજે। વાલ્મીક સમાજો આ યાદ રાખજો શબ્દો, તમે કોણ છો? તમે ઋષિના સંતાનો છો, કોઈ જેમ તેમ નથી। રોકકળ થવા માંડી। આ રાજા કે રયતની વાત સાંભળે, એક પછી એક, જેને વાહ કહેવામાં આવે, પરુ કહેવામાં આવે, પાક કહેવામાં આવે। રાજા હતી વાત ગઈ, પણ કેવો રાજા
કે જેને દિવસમાં 3 મોજો આવતી, ગરીબોને ખવડાવતો ને અન્ન અને દાનનું વસ્ત્રનું જેને કહેવાય દિવસમાં 3 વાર દાન કરતો, આવો રાજા ભક્તિવાન નીતિવાન. અહીંયા વાત ગઈ કે આપણા નગરનો દીકરો છે, દીકરી છે અને આપણા નગરમાં આવ્યો છે, પણ આપણા ગામના જે પાધરની નદી છે બેકડું સમજી અને પગ દઈ નીકળી ગયો, પણ એ તો ગા ખૂતાણે લેતી કવલી અને એને શ્રાપ દીધો છે. તો એ પુરુષમાંથી ગા બની ગયો છે. 2 પગ, 2 શિંગડા અને 2 કાન. પગ પુરુષના છે પણ મુખ ગાનું છે. રોકકળ થઈ ગઈ છે. વાત થતા થતા નગર હદી પૂગ્યો, નગરથી રાજા હદી ગઈ. રાજા ખુદ જાય છે. આ જો આ રાજા આને કહેવાય. ગયા અહીંયા રોકકળ થવા માંડી. ભાઈ આ શું થયું? કેનો શ્રાપ છે? કે ભાઈ આ બેના બની છે. ઓહો, આપણી દીકરીને તેડવાયો થા તો આ તો કે આપણો જમાઈ કહેવાય. ઈ રાજા કહેવાય છે. મિત્રો મારી પાસે કારણ કે 5-10 મિનિટ લેવી પડી છે, મારે પોઈન્ટ જ આપું છું. બ્રાહ્મણોને બોલાવ્યા. ત્રાંબાના તે ટીપડા હતા બ્રાહ્મણો પાસે. ટીપડામાં જોયું અને રાજાએ કીધું, ભૂદેવો આના શ્રાપમાંથી મોક્ષ મળી જાય અને પાછો પુરુષ બની જાય એવું કોઈ ખરું? જે કાંઈ કરવા માટે કદાચ મારું બલિદાન દેવું પડે તો હું દેવા તૈયાર છું, પણ મારો આ રયત નહીં, મારી નગરીનો જમાઈ એટલે અમારો જમાઈ કહેવાય ને અમારી દીકરીને તેડવા આવ્યો છે. આનો રસ્તો ઉપાય બતાવો ભૂદેવ. ભૂદેવ રસ્તો બતાવ્યો. એક છે મહારાજ કે શું કોઈ પતિવ્રતા જો નારી હોય, જિંદગીમાં નાનપણમાં ક્યાંય જો ભૂલ ન કરી હોય, એ કદાચ એક ઘડો જો આની ઉપર પાણીનો રેડી દે તો આ પુરુષ બની જાય. રાજા મૂંઝાણા. પોતાના મેલે આવ્યા. વાત કરે છે કે આવી રીતે થયું છે. રાણીએ કીધું કે રાજા તમે ચિંતા ન કરો, મને વિશ્વાસ છે મારા પતિતોમાં. હું પતિવ્રતા છું, મને વિશ્વાસ છે હું ઘડો પાણીનો રેડી અને આપણો જે દીકરીને તેડવા આવ્યો છે આપણો જમાઈ છે એને પાછો હું માણસ બનાવી દઈશ, પણ મને તમે આજ્ઞા આપો. રાજવીને શંકા કુશંકા થાય. વાત સાચી, પણ તમે નાનપણમાં કદાચ ઢીંગલી પોતિયામાં ભૂલ ખાઈ જાઓ તો હું રાજા છું, લાખોનો પાલનહાર છું. નહીં, મને આજ્ઞા આપો. ટૂંકમાં આજ્ઞા આપી અને જેવા રાણી પાણીનો ઘડો લઈને હાલતા થયા અને દાસી હામી મળી. દાસી કીધું કે માં ક્યાં હાલ્યા? કે બાજુનું ગામ છે આપણું. એક દીકરો છે આપણી નગરીની દીકરીને તેડવા આવતો હતો, આપણો જમાઈ છે. એ માણામાંથી ગા બની ગયો છે, એને પશુમાંથી પાછો માણસ બનાવવો છે, એટલે એની ઉપર હું એક ઘડો પાણી રેડવા જાઉં. દાસી કીધું કે માં તું પાછી વળી જા, તારામાં પતિવ્રતા સુખ મારામાં નથી, માં તું પાછી વળી જા. દાસી રથ લઈને હાલતી થઈ. અરે સિપાહીઓ, હવે વાત મુદ્દાની આવે છે. હે વાલ્મીક સમાજો, વાળવા વાળી રકૈહર ક્યાં હલ્યા માં દાસી? આ જો એના શબ્દો જોવો. ક્યાં હલ્યા માં દાસી? કાસડો વાળેલો, હાથમાં હામણો, એક હાથમાં ડબો. ક્યાં હલ્યા? કે બાજુનું ગામ છે, આપણી રેતની દીકરી છે અને જમાઈ તેડવા આવ્યા હતા, પણ એને શ્રાપ દીધો છે, પશુ બની ગયા છે, ગા બની ગયો છે, 2 પગત પુરુષના છે. તો એટલે કીધું છે ભૂદેવે
કે કોઈ પતિવ્રતા જો નારી આવી અને જો એક ઘડો પાણી રેડે તો એ પાછો પુરુષ બની જાય. એ વાત છે કે હા દાસી હેઠી ઉતરી જાગે. કોણે કીધું? આ રખેહર દીકરીએ કીધું. વાલ્મીકની દીકરી જેની 22 વર્ષની ઉંમર. હેઠી ઉતરી જા દાસી, તારામાં પતિવ્રતા છે, રાણીમાં છે, શું અમારામાં નથી? હે અમારામાં નથી? પાછી વળી જા. અને સચ્ચાઈને હવ માને ભાઈ. હાચના ડગલાને છે ને હાવજ છે ને હટી જાય છે. હાવજ જેવી વસ્તુ હો ને ઘૂંઘાટ કરે ને તો હો ભાગી જાય, પણ એક જાણો હામો હાલે ને તો હાવજને જગ્યા કરી દેવી પડે, કારણ કે પગ ઓળખી જાય છે. કીધું દાસી પાછી વળી જા. હામણાનો અને ડબ્બાનો ઘા કર્યો અને ઘડો લઈને કાસડો વાળીને મંડી હળી કાઢવા. આ કોણ જાય? કે રખેહર જાય છે, વાલ્મીકની દીકરી. એ જાય એ જાય એ જાય. ઠેઠ પૂગી ગઈ વાહમાં. બ્રાહ્મણો બધા ગભરાઈ ગયા. આ શું? એ કે તમે મંત્રો બોલો. પણ કે બેટા તું તો એક નગરને સફાઈ કરવા વાળી છો, માથે ગંદકી ઉપાડવા વાળી છો, અને તું કે હા હું બીજી બધી પતિવ્રતા છે, શું મારામાં નથી? બ્રાહ્મણ મંત્ર મોન્યા બોલવા. ઘડો લઈ અને એને કાંઈ બોલતા આવડતું જ નતું. એ વાલ્મીકની દીકરી એટલું બોલે કે હે મારા નાથ, હે ઋષિ, જો તારા કુળના હોય તો બ્રાહ્મણોની સાક્ષી, ધરતીની સાક્ષી, સૂર્યની સાક્ષી, પત્ની સાક્ષી, માં મેં જો ક્યાંય ભૂલ ન ખાધી હોય, જો મારામાં પતિવ્રતા હોય તો એક ઘડો હું રેડું એ પૂરો ન થાય તો એને તું પુરુષ બનાવી દેજે માં. એ શબ્દ જેને કહેવાય છૂટતા વાર લાગે ને ઘડો આમ રેડે. એ શિંગડા વૈયા ગયા, કાન વૈયા ગયા, હતો એવો નવો પુરુષ થઈ ગયો. અને કીધું ધન્ય છે બાપ, તને ધન્ય છે દીકરી, તને ધન્ય છે. તઈ કીધું કે વાહ રાજા, ધન્ય છે તમારા નગરને, ધન્ય છે તમારા રયતને, પણ ધન્ય છે તમારા જે નગરની સફાઈ કરવા વાળી જે દીકરીઓ છે, વાલ્મીકની જે દીકરી છે, માથે ગંદકી ઉપાડે છે, ધન્ય એના છે. તઈ કહેવા પડ્યું કે રાજા તમારી નગરીની તો ઠીક છે, પણ તમારા નગરની જે ગંદકી ઉપાડે ને એ દીકરીઓની, વાલ્મીકની દીકરીઓની માલકોર પતિવ્રતા છે આજની તારીખમાં. આ ઈ વાલ્મીક સમાજ. મારા હાવજ બાપુને બહુ વાલો છે સમાજો. હું કોઈ પક્ષપાત નથી, મારી પાસે 18 વરણ એક છે બાપ, પણ ઈનો ઈ ભીમડો આપ જાણો છો. હું પોઈન્ટ આપું. ડ્યાસ કામ આવી ગયા. સુમલદેવને થયું કે હવે મારે સતી થવું પડે, અને વાલબાઈને કીધું બાપ વાલબાઈ, મારો જીભનો માનલ ભાઈ છે, દેવાજ બોદડ આદિદડ બોલીદડ પૂગી જા. 6 મહિનાનો નવઘણને ઝીલી લીધો અને માથે કંડીઓ લઈને હાલતી થઈ. કોણ? વાલબાઈ, સુમલદેવની દાસી. બહુ મોટી વાત છે. હાલતી થઈને રખેહર ભીમડાની માથે મીઠી માંડી વાલબાઈઓ. આ ભીમડો મારું કામ કરી છે કે? કીધું બાપ ભીમડા ઓરવાય. ભીમડો સમજી ગયો કે બેન આ દિવાલને કાન હોય, હળવે બોલ બેન, બોલો બેન, બોલો માં. કે ભીમડા મારી માથે જે હુમલો છે ને એ ખાલી નથી હો, સોરઠનો સરદાર છે, નવઘણ છે બાપ. બેન હું શું કામ કરું તારું? બેન મારા જોગું હોય લાવ, હું કરવા તૈયાર છું. આ વાલ્મીકની વાત કરું છું. ભીમડા એક કરીને બેટા કે હા તારી ઉપર કોઈની શંકા નહીં પડે, આ હુમલો તું લઈ લે ને બાપ, તારી માથે કોઈની શંકા નહીં પડે. તઈ એટલું બોલ્યો ભીમડો કે વાત સાચી બેન, મારી માથે શંકા નહીં પડે, કારણ કે અમારી માથે તો હુમલા જ હોય છે બેન, લાવ હું લઈ લઉં. અઢી દીએ પૂગ્યો તો અને બોલી કરી કે જે મોર જાય એ વાટ જોવે. વાલબાઈ મોર પૂગી ગઈ
ભીમડો ધીરે ધીરે ડીગલા ડગલા માનતો ભૂગી ગયો આલીદળ બોલીદળ દેવાય બોદળના ગામના પાધરમાં, અને કીધું કે લે બેન બચાવવો હોય તો જ આ બચશે, હામી ડેલી દેખાય દેવાય બોદળની છે, પ્રાણ આપી દેશે પણ 9 ઘર નહીં આપે, જા બેન. તે વાલબાઈ એટલું કીધું, ભીમડા બાપ તે મારું એટલું કામ કર્યું છે ભીમડા કે જગતની માલકો હું વેચાઈ જાઉં, ભીમડા તે એવું કામ કર્યું તો માગ કે બેન હું તું હોરઠના સંતાનો છું બેન, મેં રાજનું અન્ન ખાધું, પણ જો તેમ કીધું કે માગ તો હું એક માગું કે હા માગ બાપ, તારા કમરે જે કટાર છે ને મંડાઈ દે, એને તું શું કરીશ ભીમડા કે બેન વચન આપ્યા પછી એનો ખુલાસો ન કરાય. જેવી વાલબાઈના કમરેથી કટાર છૂટે ભીમડાના હાથમાં આવે, વાત કરતા વાર લાગે ને કટાર પેટમાં પ્રોવી દીધી ને આતડાનો ઢગલો કરી નાખ્યો. હા હા ભીમડા આ તે શું કર્યું બાપ? તે એટલું કીધું કે વાલબાઈ હું રખેહર છું, હું વાલ્મીક છું, પણ વાલબાઈ હું એક વાત કરું કે હા બાપ, તૃપ્ત શબ્દો બોલ્યો, હું મારા દીકરાની જાન લઈને જાઉં, મોટી પાઘડી બાંધીને એમાં હું થોડુંક કોક મધુરો પાન કરી જાઉં અને કદાચ વેવાય મને હામાં હામાં હમ દઈને વધારે મને પાઈ દે તો મધુરો પાન પી જાઉં ને મારાથી આવડું હોનારત નોરિયન હું કોકને કહી દઉં ને તો રાની જોઈત નોરી, એટલા માટે મેં આ સમર્પણ કરી દીધું. આ ભીમડો ભલા માણા, હું તો 18 વરણને કહું છું, હે 18 વરણ, કારણ કે હું બોલવામાં બહુ ધ્યાન રાખું છું, ક્રાંતિકારી શબ્દ વાપરું છું. મિત્રો હું 18 વરણને કહું છું કે વાલ્મીકની હોય કે મેઘવાળની હોય કે મુસલે એમ માનની હોય કે દેવી પૂજકની ચારણની હોય કે રાજપૂત રબારી ભરવાડ કોઈ પણની દીકરી હોય, એ દીકરીના ઘરે જાય ને એટલું કહેજો કે બેટા આ તારી દીકરી છે ને જુવાન, હા અમે બેઠા છે બેટા લગ્ન કરનાય, એ દીકરીના તમને આશીર્વાદ લાગશે ને કોઈ ધામે જવાની જરૂર નથી તમને, આ કરો આવા કાર્યમાં ઉભા રહ્યો. મને ખૂબ મજા આવી છે, પણ મારી મર્યાદા છે. કોઈ પણની બેન દીકરી હોય વરણ દો જોવો, દીકરીને હમા મહિના હોય, ખાલી હોય, નાના નાના બાળકો હોય, અહીંયા જઈને ઉભા રહ્યો કે હાલે બેન 5 દિન હું તારા ઘરમાં રાશન આપું છું ને 5000 રૂપિયા બાપ તને જરૂર પડે, તમે બેઠા છે, એ દીકરીને દવાખાને નહીં જવું પડે ને તમારી હિંમત આપવાથી ઘરે ડિલિવરી થઈ જાય છે. આવું કરો મારા હાવજ, અને તમે કરો જ છો. પણ વાલ્મીક સમાજ મને બહુ વાલો છે. આ વાલ્મીક સમાજ એ 18 વરણ કોઈ પણની દીકરી છે ને એના આહુડા લોજો, એમાં હું આવી જાઉં છું. મોગલ ધામે 18 વરણની દીકરી પ્રભુતાના પગલા માંડે છો. અહીંયા ભેદભાવ નથી, અહીંયા એક જ છે મર્યાદા. આ દીકરી બને એટલું દીકરીનું ધ્યાન રાખો મિત્રો. અને હું 18 વરણને કહું છું બાપ તમે ગમે ત્યાં જાઓ, એમાં હું આવી ગયો. વાલ્મીકની દીકરી હામી મળે અને હા તા મોઢે તમારા હામી મળે, એ 9 વર્ષની 80ની હોય કે 18ની હોય કે 5 વર્ષની હોય કે કદાચ રમતી હોય, એ તમારા હામી હશે મતલબ દાંત કાઢે અને ખડખડાટ હસવા માંડે તો તમારું 100 વર્ષમાં કામ નહીં થયું ને એવું કામ એ દીકરી વાલ્મીકની કરી દઈશ. હું તમને જાતિ ઠોકીને કહું છું. પણ એને ઓળખો, હો એને ઓળખો, એને રાજી કરશો ને તમારે કોઈ ધામે જરૂર. આ વાલ્મીક સમાજ એવું દીકરાએ હકાઈ અમારે વાત કરી હતી, અમારું ગૌરવ છે. કારણ કે મારું કામ શું આશીર્વાદ દેવાનો, આશીર્વાદ દેવાની સીધને દેવા જાય. પણ આ તમારી લાગણીને આવ્યો છે મિત્રો. અહીંયા હજારો માણા મોગલ ધામે, કેટલા હજારો, બધાને ખબર છે. હું મારો ફોન જ બંધ હોય પણ વાલ્મીક સમાજનો આ બધાને ફોન આવ્યો. મારો દીકરો છે પાલુ, દીકરો છે મારો મોટો, તાળી તે વધાવો મારા દીકરાને. પણ 2 મિનિટ લઉં છું. તમારે એક જ વસ્તુ શું કીધું, હવે મને ઓલા જેવું થયું કે લઈ દઈને ઉપડી છે. હવે થોડોક નથી ભાઈ, નથી યોગ્ય. હા એટલે આ વસ્તુ છે. પણ હું ચારણ છું, આઈનો પરિવાર છું.
પણ હે બાપ વાલ્મીક સમાજો, તમારી કોઈ પણ દીકરીઓ હોય સમજી લેજો, અમે સમય તારીખ દીકરો તમને કહેશે પાલુભાઈ, કોઈ પણ ની દીકરી હોય તો અહીંયા મોગલ ધામે અમે વિડીયો દેવાના છે અમુક તમે સમયે કયા મહિનામાં કરવું આ લોકો નક્કી કરશે. તેથી વાલ્મીક સમાજ તમારી કોઈ પણની દીકરી હોય ને, ગરીબ કોઈ દી મારા આગળ શબ્દ ન બોલશો, કારણ કે મારા જેવો ગરીબ કોઈ નથી દુનિયામાં. પણ એ દીકરીનું કન્યાદાનનું પુણ્ય મોગલ લઈ લેશે હો બાપ, ધ્યાન રાખજો. અહીંયા પૂગી જાય બાપ, વડવાળી મોગલ એ દીકરીના પ્રભુતાના પગલા એના ખોળામાં પાડી દેશે બાપ. પણ એક ધ્યાન રાખજો, મોગલ દીકરીના અહીંયા સમૂહ લગ્ન કરે છે બાપ દર વર્ષે, અને ઓણે પણ અમે કરવાના છે, પણ અમારી મર્યાદા રાખીને અમે કરી છે. પણ વાલ્મીક સમાજ મને વાલો છે હો, બહુ મને વાલો છે બાપ. વાલ્મીક, મેઘવાળ સમાજ બધાય મને કોઈ પક્ષપાત નથી. પણ તમે જાત્રા કરો, ગમે ત્યાં જાઓ, પણ તમારો પાડોહી સુખી હોય ને તો જવાય, નકર જવાય નહીં. આ દીકરો અમને ભજન બોલતો મને બહુ મજા આવ્યો હતો. પણ અમારું ચારણની ક્યાંક જુદી હોય. જેસલ જ્યારે મને આનો જવાબ આપો તો એની ભુજાએ મેણું માર્યું હતું. હું કાયમ માટે બોલું છું. હવે ચોરી કરવા જાય એ ખીલો મારવા દે હાથમાં, મનાનો જવાબ દો ભાઈ. ખીલો મારવા દે, વંડી ઠેકીને ભાગી ન જાય નહીં. શું કામ? એની ભોજાએ મેણું માર્યું તો બહુ એવા જો મળદના દીકરા હોય, જાઓ કાઠિયાવાડ, તોળી ઘોડી તરવાર ને તોરો લેવો તો ખબર પડે. એ એને મેણું માર્યું હતું એટલે ગયા હતા. અને અહીંયા પાઠ હાલતો હતો. આ ભજન અમારું પાછું ક્યાંક જુદું હોય ભજનો, એટલે પાઠ હાલતો હતો. પાઠ હાલતો હતો એમ ઘોડી છે, સૂર્યનું વાહન છે, ખીલો દ્રબી દીધો. એક જાણાનો પ્રસાદ વધ્યો અને કીધું, કોક લઈ ગયા, કીધું હા હા ભગત, કે હું ભગત નથી, હું ખુખાર બારોટીયો જેસલ છું. પણ સતી તોરલની નજર પડી અને એને શબ્દરૂપી માળા પહેરી લીધી. આ તોરલની તાકાત. પણ ખીલો હું કામ મારવા દીધો? અહીંયા પાઠ હાલતો હતો, અલખધણીનો પાઠ હાલતો હતો. અહીંયા પાઠ હાલતો હતો. એને વિચાર કર્યો કે હામે રાજપૂત છે, લેવા જાય છે રાજપૂત છે, આમાં વિઘન મારાથી લેવાય નહીં, એટલે એ ખીલો મારવા દીધો. ચોરી કરવા દે ને ખીલો ન મારવા દે, પણ આનો ક્યાંક નોખું કરવું પડે. સમજી ગયા ને તમે? એટલે કીધું શું હાલતું હતું? પાઠ મંડાણો રે ધણી તારા નામનો હજી તમે વિશ્વાસનાર ને કાઈ નેડો માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો નખોરીએ. આ તોરલની વાણી છે અને આ જેસલ હા